છબી ખરડવા બદલ ઇટાલિયા પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કર્યો છે। ગોપાલ ઇટાલિયાના આક્ષેપો બાદ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે અને આ સમાચાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો બાદના સમાચાર છે। જે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર મામલો મેદાને હતો, જંગે એલાન થઈ રહ્યું હતું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન। આ એ જ પ્રચાર દરમિયાનના સમાચાર છે અને આ સમાચાર એ ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચાવતા આ સૌથી મોટા સમાચાર છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જે ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, એ સ્ટિંગ ઓપરેશનને લઈને તેમની સામે 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો થયો છે। છબી ખરડવા બદલ ઇટાલિયા પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે અને આ માનહાનિનો દાવો એ ગુજરાતના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આપ જુઓ, આ નોટિસ છે। આ નોટિસની અંદર ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કર્યો છે અને આ એ સાયોના હોટલના દ્રશ્યો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને સ્ટિંગ ઓપરેશન બાદ માનહાનિનો દાવો હવે લલિત વસોયાએ લગાવ્યો છે। લલિત વસોયાનું આ સ્ટિંગ ઓપરેશનની અંદર વિડીયો સામે આવ્યો હતો, તેને લઈને ગોપાલ ઇટાલિયાએ તેમની સામે આક્ષેપો કર્યા હતા। મતદાનના બરોબર એ 24 કલાક પહેલા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર એ મામલો મેદાને તો આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા। કોંગ્રેસે રૂપિયા બાંટવાનું કામ કરે છે, આ પ્રકારના આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા। જો કે હવે ગોપાલ ઇટાલિયાના આક્ષેપો બાદ ઇટાલિયાની સામે 10 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। જે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે એ નોટિસની અંદર એ લખાણ લખવામાં આવ્યું છે અને એડવોકેટ દિનેશ કુમાર સિંહ વોરા કે જે લલિત વસોયા વતી વકીલાતનામું એટલે તેમણે આ આખી નોટિસ તેમને આપી છે। નોટિસની અંદર તેમણે લખ્યું છે કે તમે ઉપર લખ્યા સરનામા ઉપર રહો છો અને જાણકાર કાયદાના માણસ છો। હાલ 87 વિધાનસભાની પેટા ચૂંટણી 1925ના રોજ યોજાઈ હતી, તેમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી તમે ચૂંટણી લડ્યા હતા। મારા અસીલ 75 ધોરાજી ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા હતા અને કોંગ્રેસ પ્રદેશ કક્ષાના આગેવાન છે। ખેડૂતોના પ્રશ્નને લઈને અવારનવાર રજૂઆત કરી ખેડૂતોના દિલમાં રાજ કરતા હતા। ચૂંટણી દરમિયાન તેઓ વિસાવદર તાલુકાના ગામડાઓમાં કોંગ્રેસ પક્ષ તરફ મતદાન કરવા માટે તેઓ પ્રચાર કરતા હતા અને એ દરમિયાન 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સાયોના હોટલમાં રોકાયા હતા। તેમની જાણ મુજબ આ હોટલની અંદર તેઓ આ આખી આ ઘટનાની અંદર જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઇટાલિયા દ્વારા, જેમાં લલિત વસોયા સામે આક્ષેપ લાગ્યા હતા કે તેમને અહીંયા રૂપિયા આપવાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, બદલ 10 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે।